વિકાસમાં ટેકનિકલ જે ખામીઓ જે છે તે સતત સામે આવી રહી છે તેના કારણે થઈને વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક પરેશાન થતા હોય તે પ્રકારનું સાંભળવામાં આવી રહ્યું છે। સાથે સાથે જે ઓટીપીને લઈને પણ કહી શકાય કે ઘણી રાહ જોવી પડતી હોય છે તેને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સાથે સાથે અત્યારે જોઈ શકાય છે તમામ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જે છે તે અત્યારે હાલ જીકાસની ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં છે ત્યારે તેના વાત કરવામાં આવી છે। આજે આપણે જે જોઈ રહ્યા છીએ કે 5મી મે થી આ જીકાસના સેશન શરૂ થઈ ગયા છે। આજે જ્યારે ગુજરાતભરની અંદર સીબીએસઈ જ્યારે પરવાનગી આપવાની વાત હોય ત્યારે સીબીએસઈ સ્કૂલો રાફડો ફાટી ચૂક્યો છે, પરંતુ જ્યારે એ સીબીએસઈના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની વાત આવે ત્યારે ક્યાંક ને ક્યાંક સરકાર જે છે એ પાછળ કરતી ધ્યાનમાં આવી રહી છે। ગુજરાતની અંદર જ્યારે સીબીએસઈના વિદ્યાર્થીઓને માત્ર 10% રિઝર્વેશન આપવામાં આવે છે ત્યારે એની સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો વિરોધ કરી રહ્યું છે કે જ્યારે સીબીએસઈ આજે આટલી મોટી સ્કૂલો ખોલવામાં આવી રહી છે છતાં એને 10% જ કેમ રિઝર્વેશન આપવામાં આવી રહ્યું છે। ગત વર્ષે પણ 80-90% સીબીએસઈના વિદ્યાર્થીઓ લાઈને પણ પ્રવેશથી વંચિત રહી ગયા છે। આ વખતે પણ એમની હાલત એ પ્રકારે ન થાય એ માટે એબીવીપીના કાર્યકર્તાઓ રસ્તા પર ઉતર્યા છે। જ્યારે ટેકનિકલ એરરની વાત કરવામાં આવે ત્યારે જ્યારે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરવામાં આવે છે ત્યારે ઓટીપીના માધ્યમથી વેરિફિકેશન કરવામાં આવે છે, પરંતુ